બગદાણાના આગેવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો એ બાદ આપણે જોયું કે સમગ્ર ઘટના સામે આવી હતી અને અત્યારે હાલ આ ઘટનાને લઈને કોળી સમાજની અંદર ભારે રોષ છે। પરંતુ હવે આ સમગ્ર મામલે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા છે એ પણ તે પીડિતને મળવા પહોંચ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના સેવક છે નવનીતભાઈ, એમના ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ નામ સામે આવ્યું જયરા જાહેરનું। આપણે જોયું કે એ બાદ ક્યાંક ને ક્યાંક કોળી સમાજની અંદર ભારે રોષ ફેલાયો અને કહેવામાં આવ્યું કે આ ઘટનાને લઈને હવે ન્યાય જોઈએ જ છે અને આગામી સમયમાં સરકારને પણ રજૂઆત કરવામાં આવશે। ત્યારે હવે આ સમગ્ર મામલે નીમુબેન બાંભણિયા છે એ પણ આ નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને આ વિષયને લઈને સાંસદ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। ઓકે બેન, તમે અત્યારે નવનીતભાઈને મળવા આવ્યા છો, નવનીતભાઈની સાંત્વના આપવા આવ્યા છે, તમે શું કહેશો? ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું। મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું। નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। બેન, અત્યારે માયાભાઈના છોકરાનું જયરાજનું કંઈક ને કંઈક નામ નવનીતભાઈ દઈ રહ્યા છે, તો તેને લઈને તમે શું વિરોધ કરશો આગળની કાર્યવાહી? આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતાં એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે। સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી, કાનૂનથી કાર્યવાહી કરી રહી છે। બેન, સોમવારે તમે ગાંધીનગર જઈને બધા તમામ ધારાસભ્યોને સાથે રાખીને જે રજૂઆત કરવા જઈ રહ્યા છો, તો શું રજૂઆત કરશો? નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે। ઓકે, થેન્ક યુ। અને પરિસ્થિતિની અંદર જે ખામીઓ આવી સરકાર સામે આકરા સવાલો હા
જે રીતે અહીંયા સાંસદનું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે કોળી સમાજના યુવકને ચોક્કસ ન્યાય મળશે, સોમવારે તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા જશે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, 29 ડિસેમ્બરે આજે હુમલો થયો હતો, એ જ હુમલાની વાતને લઈને નિમુબેન દ્વારા જે અત્યાર સુધી વાત કરવામાં આવી છે અને કોળી સમાજને લઈને પણ જે વાત કરવામાં આવી છે કે હવે આ યુવકને ન્યાય મળીને રહેશે અને આગામી સમય એટલે કે સોમવારે જેટલા પણ ધારાસભ્યો છે કોળી સમાજના દરેક લોકો મુખ્યમંત્રીને મળવા જશે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। જો કે હજી સુધી આ ઘટનાને લઈને સત્ય બહાર આવ્યું નથી કે ખરેખર આની અંદર જયરાજ આહિરની કોઈ સંડોવણી છે કે કેમ। તેની સાથે પોલીસ દ્વારા પણ હજી ક્યાંક ને ક્યાંક જે પહેલા વખત નિવેદન આપવામાં આવ્યું હતું એ બાદ હજી સુધી કોઈ એવા ખુલાસા કરવામાં નથી આવ્યા। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાને લઈને કયું સત્ય બહાર આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।